શીતલ ભાભી તમે શું કરો છો? લે મીરાબેન તમે ક્યારે આવ્યા? બસ જોવન ભાભી હજુ આવી જ છું. હારું મીરાબેન તમાર હાહુ ને હાહરાની બધા શું કરે છે? ભાભી બધા એકદમ મજામાં છે હો. હે બાપુ મોટા ભાઈ કેમ નથી દેખાતા? અરે દીકરી આપણે માંડવી છે ને ટેકામાં લખાવી હતી તો કાલે મેસેજ આવ્યો ને તો મોટો ભાઈ માંડવી લઈને ગયો છે. સારું બાપુ. હા બા તમે અને મારા બાપુ બે વાતું કરો કા હું રાધા ભાભી પાસે થાતી આવું. હા તે હારું ગલે બતાઈ જા. હા હા હે રાધા ભાભી આપણા મોટા બાપુના છોકરાના લગ્ન છે તો તમારા પપ્પાની મામેરમ શું દેવાના છે? અરે મીરાબેન 10 તોલા સોનું આપવાના છે. હે ભાભી 10 તોલા હોનું આપવાના છે? લે તઈ નો આપે. મારા પપ્પા ગામના સરપંચ છે અને એમાંય તે મારા પપ્પાને હું એકની એક દીકરી છું. હા ભાઈ તારા પપ્પાની થોડી વાત થઈ. આ તો નોસ થાય ને. અને તમે હું હાવ આમ બેઠા છો? મીરાબેન આવ્યા છે ને તો કઈક મીઠાઈ લઈ આવો. એ હારું તમે બે બેહો હું મીઠાઈ લેતો આવું. હા ભાઈ અને બહુ ઝાઝુ ન લાવતા કેમ કે હમણાં લગન ગાળો છે તો બધું ગળ્યું જ ખાવાનું છે. એ હારું લે દે. લે મીરાબેન આજ તો હે ને મારે રસોઈ કરવાની છે ને તો બટેટાનું શાક બનાવવાનું છે. બટેટાને એવું લેતી આવું તમે તાહું લઈને બેહો. હા તે વાંધો ને બટેટાનું શાક બનાવી નાખી બીજું શું હોય. હારું ત્યાં લે તમે બેહો હું લેતી આવું. હા સા હે મીરાબેન 5-6 જણાનું શાક કરવું હોય તો કેટલા બટાટા લેવાના હોય? 7-8 બટેટા હોય ને ભાભી તો થઈ જાય. થઈ જશે? હા ભાભી થઈ જશે. લાવો થોડી મદદ કરાવું. હા મીરાબેન આલ્યો. ભાભી મારું થોડું કામ છે બાપુજી બોલાવે છે હમણાં આવું. લે આ મીરાબેન તો વઈ આવી. એ જોવો તો આ રાધા વહુના પિયરમાંથી તો કેટલું મામેરું આવ્યું પણ આ શીતલ વહુના પિયર વાળાએ તો નાક કપી નાખ્યું. છે તારે સોતે કેની માય મેરું. હા તો કે જ ને કેદું ના મને તમે દબાવીને રાખો છો કે સુપરે. હા તો તારે ઘર જોઈને લગ્ન કરાય ને. હા તો કે જ ને આ તો કરણ ને ગમે તેને લાવ્યા હતા પછી મને કે ઘર જઈને લગ્ન કરાય. એ કોક ના મેલ જોઈને ઝૂપડા નો બળાય. આખો દી નકરા શીતલ વહુ આમ કરે શીતલ વહુ આમ કરે. આદુ ખાઈ ગયા સૌ આદુ શીતલ વહુ નું તમે તો. હા તો એમાં ખોટું શું છે? હાસુ હોય ને એ તો કહેવાય. નાક કપાઈ ગયું આપણું. આખા કુટુંબની બાયું વાતો કરતી હતી કે આના કરતા તો મામેરું ન લાવ્યા હોત ને તો સારું હતું. હા પણ તારી તો વાહવા થઈ ને એ પણ જોવાનું ને બાપુજી. બધાએ કેટલી વાહવા કરી. એ આ તો મારા બાપુજીને એને આટલું બધું મામેરું મોકલાવ્યું ને એટલે આપણા ઘરની આબરૂ રહી ગઈ. એ આછે કરીને તમે આપણે આબરૂ જાય ને એવું કામ કર્યું છે. તમે તમારા બાપુને સડાવ્યા છે. પણ મારે મારા બાપુજીને સડાવવાની જરૂર જ ન હોય. મારા બાપુને એનું ગમે એટલી ના પાડું ને તો એને જે દેવું હોય ને એ મને દેશ દે. તો આ ઘર ભેગું જ છે. તમને જે આપ્યું એમાં શીતલ વહુ નું આવી ગયું. બાપુજી મને માફ કરજો. મારા બાપુજીને ઈ પોજા ને એટલું એને મોકલ્યું છે. ઈ એનું ઘર કેમ અકાળતા હોય ને ઈ તો એને ખબર હોય. આપણે તો ખાલી કેવું છે કે આ લાવજો ને ઓલું લાવજો એમ. ભાભી તો તમારે તો થોડોક વિચાર કરાય ને કે આના ઘરેથી કેટલું આવવાનું છે. અરે ઈમાં હું શું વિચાર કરું? મારા બાપુ પાસે કઈ દેવાની ક્ષમતા નથી અને એ કઈ ખમતીધર નથી. ઈ તો વાત છે. તમને ખબર છે કે તમારા બાપુ ખમતીધર નથી એટલે જ ને ખમતીધર હોત ને આ તો મારી બરાબરી કરે. એના બાપુએ કેટલું આપ્યું એ તમને ખબર છે?
અન એક તોલું હોનું આપ્યું છે. અરે એટલું હોનું તો મારા બાપુ ગમે એને ગિફ્ટમાં આપી દે. તે તમારે બધાને જે લાભ કર્યો હોય ને એ કરો. હું તો મારી બેનપણીને ઘર જાઉં છું, બે હવા. એ સાંભળો, એના બાપુ મજૂરી કરે છે ને તો 1 તોલા સોનું આપ્યું ને સારું કહેવાય. અને તમારા બાપુની હેસિયત પ્રમાણે તો એને 50 તોલા સોનું આપવું પડે તો એની હેસિયત ગણાય. અરે ઈ તો કુટુંબમાં છોકરો પરણતો તો ને તોય 10 તોલા હોનું લાવ્યા. અરે આમ બાપુજી સામું રાડ્યું ન નખાય. ઈ જે કે ને ઈ સાંભળી લેવાય. કેમ હું લેવા? ઈ મારા બાપુજીનું જેવું આવે એવું બોલે તો મારે શું કઈ સાંભળી લેવાનું? પણ તોય ભાભીના બાપુજી સામું કે તો ઈ તો સાંભળી લેશે અને ઈ તો કઈ કહેતા નથી. પણ એના બાપુના કારણે જ મારા બાપુનું સાંભળવું પડે છે. અરે તેજી તું જ બધી બાયું વિશે કહેતી હતી. મારા બાપુએ 10 તોલા હોનું આપ્યું. ઈ તો હું કહીશ જ તે. મારા બાપુએ 10 રૂપિયાની વસ્તુ આપી છે ને તોય હું હંધાઈને કહીશ. પણ તું કેટલી ખરાબ લાગતી તને ખબર છે? વાસ્તવના ફિલ્મના સંજય દત્તની જેમ લાગતી. 10 તોલા 10 તોલા ગુંડી લાગતી હતી. અરે બટા ધીરો રે ધીરો, પછી તું એકલો હોઈશ ને તો ઝપટે સડી જાય. અને અમને બધાને ખબર તાર પાવર કેવો છે હો. એ ના ના બરાબર છે, હારી જ લાગતી હતી. પણ જે આપ્યો એ તો બધાને કેવું પડે ને એમ હું કહું છું. સાચી વાત છે ગોપાલભાઈ. બાપુ હું વાડીએ જાઉં છું, મારે મોડું થાય છે. હા બટા જા, આ બધાની ઓળ્યું નહીં ખૂટે, તમે જાઓ. હા, મને ખબર જ હતી કે હમણાં આવી કઈક વાત આવશે ને એટલે તરત કીશે કે મારે આ કામ છે, મારે આ કામ છે. હા, તમ તારે જાઓ. હા તો નથી જવું મારે વાડીએ. તમે 2 જણા વાડીએ જાજો ને વાડીનું બધું કામ કરી વાળજો. અરે બાપુજી, તમે આમ કઈ બાજુ જાવ છો? બા એને બટા હું બજારે જતો હતો. ઠેક. બાપુ, આ 2 ભાઈઓ ક્યાં ગયા છે? બટા 2 ભાઈઓ કામે ગયા છે અને હું સૌ નવરો તો બજારે આટો મારી આવું. પણ બાપુ, અત્યારે કેમ બજારે જાવ છો? ન જાવ તો ન હાલે? હાલે ને બટા, પણ આજ નવરો હતો ને તો મેં કીધું જાઉં છું. અને તું કેમ આજે મલાઈ લગાડશો? કઈ કામ હતું બટા? મલાઈ? બાપુ, આજ તમને એવું કેમ લાગે છે કે હું મલાઈ લગાડું છું? અરે બટા તારો બાપ છું, તને આવડી હતી નથી ને આવડી કરીશ એટલે મને બધી ખબર પડી જાય તારે કાંઈક કામ જ છે. બાપુ, કામ તો મારે કાંઈ નથી, પણ હમણાં મારા દિયરના લગ્ન આવે છે તો મારે મામેરું આવવાનું છે તો મેં કીધું યાદ કરાવતી આવું. અરે બટા એ થોડું ભૂલાય. અને મેં 2 ભાઈઓને વાત કરી દીધું છે કે બેન ને મામેરું આવવાનું છે. હારું હાલ, મારે બજાર નથી જવું ને, તડકો થાય, સાંજે જઈને વાત હા, કરી. હાલો બાપુ. હા, મારા ભાઈ ની આવ્યા છો. અરે મીરાબેન, તમે અને બાપુજી બે શું વાતો કરતા હતા? અરે રાધા ભાભી, હમણાં મારા દિયરના લગ્ન આવે છે તો હું મામેરાનું કહેવા આવી છું. અરે મીરાબેન, આ શીતલને કઈ આપવું હોય ને તો આપે અને નો આપે ને તો કઈ નહીં. પણ હું તો તમને તમે જે વસ્તુ માંગશો ને એના કરતા પણ વધારે મામેરું કરીશ. જોવો શીતલ ભાભી, આને કહેવાય મારા ભાઈ. અરે મીરાબેન, બાપુ અહીંયા બેઠા છે ને, કાશ તમે કહી દો કે તમારે મામેરામાં શું લેવું છે. તમે ભાભી મામેરામાં કેટલા તોલા હોનું લીધું તું? અરે મેં લીધું નતું, આપ્યું તું મને 10 તોલા હોનું. હા તો ભાભી, મને એમાંથી 3 તોલા આપી દેશો ને તોય મારા માટે બહુ મોટી વાત છે. બસ 3 તોલા જ? તમારા માટે 3 તોલા બસ? હા હો રાધાઓ, મારી દીકરીનું મન હાવ સ્વચ્છ અને સુંદર છે એટલે એ તમારી જેટલું 10 તોલાનો ભાર ન ઉપાડી શકે. એને માટે તો 3 તોલા બસ જ છે. હા હો મીરાબેન, તમારા રાધાભાભી પાસે જે માંગશો ને એ આપશે, કેમ કે એના બાપુ તો સરપંચ છે, સરપંચ. એમ કઈ થોડા મારા રાધા ભાભી મોળા છે. હે મીરાબેન, હવે તમારા લગ્નને કેટલાક દિવસની વાર છે? બસ ભાભી, હવે મારે ખાલી 20 દિવસની જ વાર છે એટલે મારે તૈયારી તો કરવી પડશે અને પાછું તમારે મામેરું લાવવાનું છે. એ કાંઈ વાંધો નહીં મીરાબેન, હું હમણાં જ મારા બાપુની ઘરે જાઉં અને પૈસા લઈ આવું અને પછી તમારે જેવો ઘાટ ઘડાવો હોય ને એવો ઘાટ ઘડાવી નાખશું. મારા લાડકા ભાભી, તમે 100 વરાના થાવ. થુ થુ, કોઈની નજર ના લાગે તમને. બાપુ તમે રજા આપો ને તો આજે જ હું મારા બાપુની ઘરે જાઉં અને પૈસા લઈ આવું. એ તમને બધાને જેમ ઠીક લાગે ને એમ કરો. જાઓ. એ હારું. હા જાઓ. લે આય બેન, કેમ અચાનક કઈ કામ હતું? હા ભાઈ, પણ પપ્પા કેમ ક્યાંય નથી દેખાતા? બહાર ગયા છે? હા બેન, થોડુંક પંચાયતનું કામ હતું ને એટલે બહાર ગયા છે. બોલ ને, તારે શું કામ હતું? હા ભાઈ, મારી નણંદના દેરના લગ્ન છે ને તો એને મામેરામાં 3 તોલા હોનું ચડાવવાનું છે એટલે થોડાક પૈસા જોતવા હતા.
અરે તારા નણંદના ધ્યાનના લગ્ન હોય તો તારા હારિયા વાળાને લેવાનું હોય. કાંઈ અમારા પૈસા ન દેવાનું હોય તેને 10 તોલા સોનું આપ્યું છે ને એમાંથી દઈ દેજે. કા હું લેવા એને દઉં? હા તો અત્યારે અમારી પરિસ્થિતિ કાંઈ હારી નથી તો અમે તમારી કાંઈ મદદ કરી શકીએ નહીં. અરે ભાઈ, આ તું શું વાત કરશો? હું ના બધાને વટથી કહીને આવી છું કે મારા બાપુજી મને કોઈ દિન શેની ના ન પાડી, અને અત્યારે હવે મારે એ બધાને હું ના પાડી દેવાય ને? અરે બેન અમારાથી કાંઈ નથી થાય એમ તને કીધું ને, તમે તમારી વ્યવસ્થા કરી નાખજો. સારું ભાઈ. અરે આ મારા રાધા ભાભી આવી જા. હે ભાભી તમે પૈસા લઈને આવ્યા? અરે બેન ઈ તો ખાલી હેત થઈ, મને ખબર જ છે. અરે રાધા, તું કેમ કાંઈ બોલતી નથી? કેમ આમ મૂંઝાઈ ગયેલી છો? જે હોય ઈ સીધે સીધું કે ને, પૈસા નથી લાવી કે શું? એ રાધા ભાભી તમને કહે છે તમે હા નાનો જ જવાબ આપો, નકર તો તમે વટથી કહેતા હોય કે તને આટલા તોલા સોનું કરાવી દઈશ ને આટલા તોલા. તમે કેમ કાંઈ બોલતા નથી? હે ભાભી તમે હા નાનો જ જવાબ આપો. એ રાધાઓ તમને કે છે ક્યાં કે તમારો બધો પાવર બહુ પાવર કરતા હતા. મારા બાપા સરપંચ છે, હું સરપંચ ની એક ને એક દીકરી છું. ક્યાં ગયો તમારો બધો પાવર? બોલો તો જવાબ તો આપો. તમને કે છે ઈ હવે નહીં આપે, એને માથે લેણું થઈ ગયું છે અને સરપસપણું પણ વયું ગયું છે, એટલે હવે ઈ નહીં આપે. તો હવે મારે શું સમજવાનું ભાભી? અરે મીરાબેન, તમે ઉપાધિ કરો માં, તમારે 3 તોલા સોનું જોતું છે ને હું આપીશ. પણ શીતલ વહુ તમે ક્યાંથી આપશો? મારી પાસે બધું સોનું ભેગું કરીને લગભગ 4 તોલા જેવું થઈ જાય, તો એને ભંગાવીને આપણે મીરાબેન હાટુ હાર બનાવી આવશું. અને રાધા, એક વાત તો હું તને જરૂર કહીશ, જેવા બાપના ઘર હોય ને એવા જ વ્યવહાર કરાય. હવે રાધાઓ તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને? અરે બાપુજી, એટલે જ મેં મીરાને કીધું હતું કે તારી ભાભી પાસે આટલી માંગણી કરજે. નીકળી ગઈ ને હવા તારી. બટા હું એટલે જ કહું છું કુટુંબમાં બધા ભેગા મળીને રહો ને ઉચ્ચ નીચના ભેદભાવ ન રાખો. બાપુજી અને ઘરના બધા સભ્યો, મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ કે બાપના પૈસાનો ઘમંડ ક્યારેય સાસરિયા પક્ષમાં ન કરે. ગોપાલ આ બધું તારું નાટક હતું એમ કે ને, અમને બધાને તો હાસું લાગી ગયું. અને રાધાઓ તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને તો બસ હવે. અરે શીતલ, તમે મને માફ કરી દો, મેં તમને બહુ હેરાન કર્યા છે. અરે રાધા બા, આમાં માફી ન માંગવાની હોય, ઘર હોય ને ત્યાં આવું હાલ્યા જ રાખે. અને હવે આપણા બેનબાનું મામેરું હરખથી કરશું બધાય. અરે મીરાબેન, મારે 10 તોલા સોનું આવ્યું છે ને, તો એમાંથી 3 તોલા તમે લઈ લેજો. હવે તો રાજી ને? હા હો રાધા ભાભી, બહુ રાજી. હા હો, હવે આવો હક કાયમ રાખજો બધાય. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી પરથી એ શીખ મળે છે કે પિયરિયામાં બાપ ગમે એટલો પૈસા વાળો હોય પણ એમનો ઘમંડ ક્યારેય સાસરિયા પક્ષમાં ન કરવો જોઈએ. અને સાસરિયામાં બધાને હળી મળીને રહેવું અને કુટુંબનો ક્યારેય ઊંચ નીચનો ભેદભાવ ન કરવો. હા, અને ઘરની નાની વહુ હોય કે મોટી વહુ, એટલે દીકરીની જેમ જ રાખવી. જય માતાજી.